બોટાદના કુંડળીમાં લૂંટના ઈરાદે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયાનો ખુલાસો। અળવ ગામના 2 આરોપી ઝડપાયા। આર્થિક દેવું થઈ જતા ટ્રેનને ઉથલાવી લૂંટનું રચ્યું હતું ષડયંત્ર। સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા નીરના કર્યા વધામણા। થોડીવારમાં 10 દરવાજા 0.50 મીટર ખુલી છોડાશે પાણી। સરકાર ખેડૂતોને સહાયથી વંચિત રાખવાનો પ્રયાસ કરતી હોવાનો અમિત ચાવડાનો આરોપ। કહ્યું ચાલુ વર્ષમાં ખેડૂતોને બેંક ધિરાણ કરવામાં આવે માફ। અંબાજીના દાંતા રોડ પર જીપે વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષાને મારી ટક્કર। 3 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ। બિહારમાં પૂરની સ્થિતિને લઈ એક્શનમાં સરકાર। મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂરથી પ્રભાવિત વિસ્તારોનું કર્યું હવાઈ નિરીક્ષણ। અધિકારીઓ સાથે કરશે હાઈ લેવલ મીટિંગ।